ચલાલાની યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે ચપ્પલનું વિતરણ કરાયું। ધારી તાલુકાના ચલાલા ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા માનવ સેવા માટે એક પ્રશંસનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। સમગ્ર વિશ્વમાં ગાયત્રી પરિવાર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને ચલાલા ગાયત્રી પરિવાર પણ સંત શ્રી ડોક્ટર રતિદાદાના સાનિધ્યમાં સંસ્થાના વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે। આ પ્રસંગે જરૂરિયાતમંદ લોકો માટે ખાસ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ વિસ્તારો ખાસ કરીને ધારી ચલાલા રોડ પર અને ગોપાલગ્રામ રોડ પર આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા લોકોને ધગધગતા ઉનાળામાં રાહત મળે તેવા શુભ હેતુથી ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા પ્રવૃત્તિ હેઠળ અનેક વ્યક્તિઓને લાભાર્થીઓને ચપ્પલ આપવામાં આવ્યા હતા। સમગ્ર આયોજન ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું। તેઓએ સ્વયં ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદ લોકોને ચપ્પલ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ અંગે સંસ્થાના ડાયરેક્ટર મહેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આ ઉનાળાની ગરમીમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને થોડી રાહત મળે એ હેતુથી અમે આ સેવા કાર્ય કર્યું છે। આગળ પણ આવી જ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખીશું। યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ એટલે કે સમગ્ર વિશ્વમાં ગાયત્રી પરિવારના માધ્યમથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેમાં આ ચલાલા ગાયત્રી પરિવાર જે પૂજ્ય સંત શ્રી ડૉક્ટર રતિદાદાના સાનિધ્યમાં સરસ રીતે સંસ્થા એક વિકાસના પંથે ચાલી રહી છે। એ સંસ્થા દ્વારા આજે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને ચપ્પલ વિતરણ કરવાનું કાર્ય સેવા કાર્યનો અવસર પ્રાપ્ત થયો હતો, જેમાં જુદા જુદા વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીમાં અને ગરીબ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને આ જ્યારે ઉનાળામાં ખૂબ ગરમી પડી રહી છે ત્યારે એ ગરમીમાં બાળકો, બહેનો, ભાઈઓ એમના માટે જુદા જુદા ચપ્પલ એમના માપના જે થાય એવા સારી ક્વોલિટીના ચપ્પલ બધાને વિનામૂલ્યે ગાયત્રી પરિવાર દ્વારા વિતરણ કરવામાં આવ્યા છે। આ એક ગાયત્રી પરિવારનું એક અનોખો સેવા યજ્ઞ છે।